નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે તમારું. હવે આપણે આજે જોઈશું ચેપ્ટર નંબર 14 જે સંભાવના છે. આ પહેલા અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર 13 ના દરેક એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયના જે છે એ અપલોડ કરેલા હશે. તો એ વિડીયો જોવા અને આજે આપણે ચેપ્ટર નંબર 14 ની શરૂઆત કરીશું જે સંભાવના છે. અહીંયા આપણે જોઈએ કે સંભાવનાની અંદર જોઈએ તો એક પહેલું એનું એક સૂત્ર છે P of E બરાબર ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. આ સૂત્રના આધારે આપણે સંભાવના ચેપ્ટરની અંદર કેટલા બી એક્ઝામ્પલ છે બધા આના આધારે સોલ્વ કરવાના છે. અહીંયા એક પહેલો એની અંદર ઘણા બધા સેન્ટેન્સ છે કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિમાણ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહેવામાં આવે છે. બીજામાં એવું કહે છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવના કેટલી થાય? એક. તો આ જે છે એ એક માર્ક માટે આઈએમપી પ્રશ્નો છે. હવે જોઈએ કે જે ઘટના ઉદ્ભવી શક્ય નથી તેને અશક્ય ઘટના કહે છે. જે ઘટના ઉદ્ભવી અશક્ય છે એટલે જેમ કે આપણને એવું પૂછે કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે તો સૂર્ય કોઈ દિવસ પશ્ચિમમાંથી ઉગશે નહીં, તો એ કેવી ઘટના થઈ? અશક્ય ઘટના થઈ. તો એ અશક્ય ઘટનાઓની સંભાવના કેટલી હોય? તો 0. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હશે? 0 હશે. હવે અહીંયા જે ઘટના ચોક્કસ ઉદ્ભવે તેને નિશ્ચિત ઘટના કહેવામાં આવે. જે ઘટના જે ચોક્કસ ઉદ્ભવવાની જ છે, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો સૂર્ય પૂર્વમાં ઉગવાનો છે તો એ નિશ્ચિત ઘટના છે. તો એ જે નિશ્ચિત ઘટનાઓ છે એની સંભાવના કેટલી થાય? તો 1 થશે. અહીંયા એના સિવાયનું એક બીજું સૂત્ર છે P of E બાર બરાબર 1 ઓછા P of E. હવે આપણે એના પછી જોઈશું કે આપણને એમાં સિક્કો એક આ વસ્તુ આવે છે કે સિક્કો. હવે સિક્કાની અંદર કેવી કન્ડિશન છે કે સિક્કાને એક વાર ઉછાળતા, જો સિક્કાને આપણે એક વાર ઉછાળીએ તો આપણને ખબર છે કે જો સિક્કાને ઉછાળીશું તો એની બે બાજુ હોય છે. એકને આપણે કંટા કહીએ છીએ અને એકને બાગા કહીએ છીએ. તો આપણે આ જે ગણિતની ભાષામાં છે એને H અને T કહેવામાં આવે છે. H અને T એટલે હેડ અને ટેલ, અને એના ગુજરાતીમાં લખેલું હશે લોકોએ છાપ અને કાંટો. તો આપણે જો સિક્કાને એક વાર ઉછાળે તો બે બાજુમાંથી ગમે તે એક બાજુ આવશે. તો આપણને સિક્કાને જો એક વાર ઉછાળતા તો એને કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામ આપણને 2 મળશે. કેટલા મળશે? 2. તો કયા કયા મળશે? તો કાં તો આપણને H મળશે. H એટલે શું થશે? છાપ થશે. અને બીજું મળશે કાં તો T, તો એને શું કહેવામાં આવે છે? કાંટો. તો આપણે જો સિક્કાને ઉછાળીએ કાં તો આપણને છાપ મળશે કાં તો આપણને કાંટો મળશે, પણ ગમે તે એક જ પરિણામ મળશે. તો પણ જો સિક્કાના કુલ પરિણામની સંખ્યા પૂછાય કે ભાઈ એક વાર સિક્કાને ઉછાળતા તેના કુલ પરિણામની સંખ્યા કેટલી છે? તો કેટલી આવશે? 2 આવશે. હવે જો સિક્કાને 2 વાર ઉછાળતા, સિક્કાને 2 વાર ઉછાળતા, હવે આપણે સિક્કાને જો 2 વાર ઉછાળીએ તો અહીંયા કુલ પરિણામ લખીએ. હવે જો સિક્કાને આપણે 2 વાર ઉછાળે તો કન્ડિશન કેવી બને? કાં તો પહેલી વખત H મળે, ફરી ઉછાળ્યો, ફરી ઉછાળતા આપણને ફરી કદાચ H મળવાની સંભાવના ખરી, પણ કદાચ પહેલી વખત H મળે ને ફરી T પણ મળી શકે છે આપણને. કદાચ એવી બી કન્ડિશન મળે કે પહેલી વખત H નહીં મળ્યો આપણને, T મળ્યો, અને બીજી વખત બી આપણને કદાચ T મળી શકે છે. કાં તો પહેલી વખત T મળે ને ફરી વખત આપણને H પણ મળી શકે. તો આના સિવાયના કોઈ પરિણામ આવી શકે નહીં. તો કેટલા પરિણામ થયા? તો 1, 2, 3 અને 4. તો જો સિક્કાને આપણે 2 વાર ઉછાળીએ તો આપણને કુલ પરિણામની સંખ્યા કેટલી મળશે? 4 મળશે. હવે સિક્કાને આપણે 3 વાર ઉછાળતા, હવે સિક્કાને આપણે 3 વાર ઉછાળે તો કન્ડિશન જોઈ લો. અહીંયા કાં તો પહેલી વખત H મળે, બીજી વખત ઉછાળ્યો ફરી H મળ્યો, ત્રીજી વખત ઉછાળ્યો ફરી H મળ્યો. પણ આવું જરૂરી છે કે આ જ મળે?
ના તો ભાઈ એચ મળે, ફરી કદાચ એચ મળે, ફરી કદાચ ટી પણ મળી શકે આપણને, કાં તો પહેલી બે વખત એચ મળે પછી બાકીની બંને વખત આપણને ટી પણ મળી શકે, કાં તો પછી એચ મળે પછી ટી મળે અને ફરી એચ પણ આપણને મળી શકે છે, કાં તો એવી બી કન્ડિશન બને કાં તો ટી 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 અને ટી પણ મળી શકે, પછી ટી ટી અને એચ પણ મળી શકે, ટી એચ એચ પણ મળી શકે અને ટી એચ ટી. તો આપણને કુલ ટોટલ 8 પરિણામ મળે છે આમાં. કેટલા? 8. તો અહીંયા જોઈએ કે સિક્કાનો 3 વાર ઉછાળે તો આપણને કેટલા પરિણામ મળે? 8. તો અહીંયા આપણને MCQ બી આની અંદરથી કદાચ પૂછાઈ શકે ભાઈ સિક્કાને 1 વાર ઉછાળતા 2 પરિણામ મળે, સિક્કાને 2 વાર ઉછાળતા 4 પરિણામ મળે અને સિક્કાને જો 3 વાર ઉછાળીએ તો આપણને પરિણામની સંખ્યા કેટલી મળે છે? 8. તો અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા 2 મળે છે, અહીંયા 4 મળે, ફરી આપણે અહીંયા વિચારી લીધું કે કદાચ 6 મળે પણ 6 નથી મળતા. ધ્યાન રાખવાનું કે અહીંયા કેટલા મળે છે? 8 મળે છે. હવે એના પછી આવશે પાસો. પાસાને 1 વાર ઉછાળતા પાસાને 1 વાર ઉછાળતા કુલ પરિણામ જોઈએ તો પાસો કોઈ બી હોય તો એના કુલ પરિણામ કેવી રીતે, તો આપણે જે ગેમ આવે છે પેલી લુડો કિંગ એની અંદર પેલી જે કુકી આવે છે જે આપણે રમીએ છીએ પાસું, તો એની અંદર કેટલા પરિણામ લખેલા હોય તો 1 2 3 4 5 6 આ રીતે 6 ટપકા કરેલા હોય છે. એક ટપકું હોય છે, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય. તો એવી રીતે આપણને 6 આંકડા અલગ અલગ મળે તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 6 થશે. હવે પાસાને 2 વાર ઉછાળતા, પાસાને 2 વાર ઉછાળતા, પાસાને 2 વાર ઉછાળતા પાસાને જો આપણે 2 વાર ઉછાળે તો કન્ડિશન કેવી બનશે? કાં તો પહેલી વખત 1 પડે, બીજી વખત બી 1 પડી શકે, 1 2 1 3 1 4 આ રીતે આપણને અલગ અલગ પરિણામ મળી શકે છે. જોઈએ હજુ 2 1 2 2 3 2 4 2 5 અને 2 6 એવી રીતે કદાચ 3 પણ પહેલા પડ્યા હોય એવું બી જરૂરી નથી કે આ જ પડે. 3 3 3 4 3 5 3 6 એવી રીતે કદાચ 4 બી પડ્યા હોય, કદાચ 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 રીતે કદાચ 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 પછી કદાચ 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 આવી રીતે આપણને છેલ્લું પરિણામ 6 6 કદાચ મળી શકે છે. તો આપણને કુલ પરિણામની સંખ્યા અહીંયા પહેલા 1 વાર ઉછાળતો તો 6 મળી રહી, પણ અહીંયા પાસાને જો 2 વાર ઉછાળશો તો આપણને કુલ પરિણામની સંખ્યા 36 મળે. તો આ બી ધ્યાન રાખવું કે ભાઈ પાસાને 2 વાર ઉછાળે તો કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? તો 36. આ બી કદાચ MCQ માં અથવા ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. અહીંયા સીધું 6 તો અહીંયા 12 આવે નહીં. ધ્યાન રાખવું કે અહીંયા કેટલા પરિણામ આવે છે? 36. એના પછીનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પત્તા. પત્તામાં જોઈએ તો પત્તા કુલ કેટલા હોય? કુલ પરિણામ પત્તાની અંદર જોઈએ તો પત્તાવાળા દાખલા ઘણા બધા પૂછાય છે. તો કુલ પરિણામની અંદર જોઈએ તો પત્તા કુલ ટોટલ 52 આવે. કેટલા પત્તા આવે? 52. હવે એની અંદર 4 પ્રકારના પત્તા હોય છે. કેટલા પ્રકારના? 4. તો કઈ કઈ પ્રકારના? તો એના નામ છે લાલ, ચોકટ, કાળી અને ફલ્લઈ. આ રીતના 4 પ્રકારના પત્તા છે.
આ જે 4 પ્રકારના પત્તા છે એમાં લાલ જે છે એના 13 પત્તા હશે, ચોકટના પણ કેટલા હશે 13 હશે, કાળીના પણ કેટલા હશે 13 હશે, અને ફુલ્લઈ એટલે કે ફલ્લી અથવા ફુલ્લી ફલ્લઈના બી કેટલા પત્તા હશે 13. તો આની અંદરથી આપણને એવું બી પૂછે કે ભાઈ રંગવાળા પત્તા, તો અહીંયા લાલ અને જે ચોકટ હશે એ લાલ રંગના પત્તા હશે. કયા રંગના પત્તા હશે? લાલ રંગના. એના પછી છે કાળી અને ફુલ્લી, તો એનો રંગ કેવો હશે? કાળો. તો કાળા રંગના હશે. તો અહીંયા જોઈએ તો લાલ રંગના 13 અને 13 એટલે કુલ ટોટલ લાલ રંગના પત્તા કેટલા થશે? 26 પત્તા થશે. તો અહીંયા જોઈએ કે ભાઈ લાલ રંગના 26 પત્તા અને કાળા રંગના 26. એટલે કેવી રીતે? તો ભાઈ કાળા રંગના કાળી અને ફલ્લઈ 2 પત્તા છે, તો એના 13 અને એના 13 એટલે કેટલા થશે? 26. લાલ રંગના પૂછે તો આવાય 13 ને આવાય 13 એટલે કે લાલના 13 અને ચોકટના 13 એટલે 13 ને 13 કેટલા થાય? 26 થશે. હવે એના સિવાયનો એક પ્રશ્ન આવે છે કે ભાઈ એની અંદર મુખ મુદ્રા વાળા પત્તા, તો એના પછીનો ટોપિક છે કે ભાઈ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? મુખ મુદ્રા વાળા પત્તા જે છે એને બીજું કહેવાય છે ચિત્ર વાળા પત્તા. મુખ મુદ્રા વાળા અથવા ચિત્ર વાળા પત્તા કે તો એમાં કે, ક્યુ અને જે. કે એટલે રાજા, ક્યુ એટલે રાણી, અને છેલ્લું છે જે એને કહેવાશે ગુલામ. આમ કરીને 3 પ્રકારના પત્તા છે આમાં. તો આના કેટલા પત્તા હોય? તો અહીંયા આપણે જોયું કે ભાઈ લાલ છે, ચોકટ છે, કાળી છે અને ફલ્લઈ, એમ 4 પ્રકારના પત્તા છે. તો દરેકની અંદર એક એક રાજા હશે. કેટલા રાજા હશે? એક એક રાજા હશે. તો કુલ ટોટલ રાજા કેટલા થાય? તો 1 2 3 અને 4, ચારે ચારમાં એક એક રાજા હશે, તો 4 રાજાના પત્તા હશે. એવી રીતે 4 રાણીના પત્તા હશે, અને એવી જ રીતે ગુલામના પણ 4 હશે. તો કુલ ટોટલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? તો ભાઈ કુલ મુખ મુદ્રા વાળા પત્તા થશે આપણને 12 મળશે. કેટલા મળશે? 12 મળશે. હવે એની અંદર જોઈએ તો ભાઈ લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા, લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થશે? તો અહીંયા આપણે જોયું કે ભાઈ લાલ રંગના 2 પત્તા છે. તો 2 પત્તાની અંદર જોવા જઈએ તો આના અડધા પત્તા થશે, અડધા લાલ રંગના હશે અને અડધા કાળા રંગના હશે. તો એની અંદર જોઈએ તો અહીંયા 12 ના અડધા કેટલા થશે? 6 પત્તા આપણને લાલ રંગના મુખ મુદ્રા પતશે, અને કાળા રંગના મુખ મુદ્રા વાળા પત્તા એ બી આપણને કેટલા મળશે? 6 મળશે. પણ આપણને કદાચ એવું પૂછી શકે છે કે ભાઈ લાલના મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? તો લાલ રંગની અંદર એક રાજા હશે, એક રાણી હશે અને એક ગુલામ હશે. તો એની અંદર મુખ મુદ્રા વાળા પત્તા કેટલા થશે? 3 થશે. એવી રીતે ચોકટની અંદર પણ 3 હશે, કાળીની અંદર પણ 3 હશે, અને ફલ્લઈની અંદર પણ કેટલા મુખ મુદ્રા વાળા પત્તા જોવા મળશે? 3. તો અહીંયા આપણા પત્તાનો જે ટોપિક છે એમાં કેટલા બધા ઘણા બધા બોર્ડની અંદર પણ પ્રશ્નો પૂછાય છે. એટલે ધ્યાનથી એટલે કે જોવું અને લખવું હોય તો આપણે લખી શકો છો કે ભાઈ આની અંદર બહુવન પત્તા છે, એની અંદર કયા કયા પ્રકારના પત્તા આવે છે. તો આ વસ્તુનું ધ્યાન રાખવું. આ વિડીયોની અંદર આપણે સંભાવના ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન અને જેટલા કે અમુક આઈએમપી એટલે કે અમુક જે સમજવા લાયક મુદ્દા હતા એ આપણે જોયા આ વિડીયોની અંદર. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને પહોંચાડીને સબસ્ક્રાઇબ પણ કરો એવી વિનંતી.